ઉદરભરણની ચિંતા છોડી છે. મહાપ્રભુજી કહે છે ને કે બધું જ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજ્યા શ્રવણાદિભિ. અવ્યાવૃત થઈને પણ કરશો ને. એક વસ્તુ યાદ રાખો, લૌકિક ભાગ્યમાં લખ્યું છે તો લોકો તમે દરવાજા બંધ કરશો ને તોય નીચેથી ચેકો નાખી જશે. અને તમારા ભાગ્યનું તમારે ભોગવવાનું છે. એ સુખ હોય કે દુઃખ હોય. કોઈ એમ કે મારે સુખી થવું જ નથી, નક્કી જ કરે તોય સુખ આવવાનું જ, કારણ કે તમે નસીબમાં લખાવી લાયા છો. અને કોઈ કે મારે દુઃખ નથી ભોગવવું તોય ભોગવવું પડે. તો લૌકિક ભાગ્યમાં છે તો ભોગવવાનું રહ્યું, પણ અલૌકિક એવું છે કે તમે મેળવવાની કોશિશ નહીં કરો તો તમારા જીવનમાં ક્યારે આવવાનું નથી. અને એટલા માટે લૌકિકને ભાગ્ય ભરોસે છોડજો અને અલૌકિકને કર્મ પર રાખજો. કે જો હું આ 3 કલાક સત્સંગમાં ન ગયો તો ગયું. હંમેશા ભય રાખો કે જો હું નહીં મેળવું તો જતું રહેશે અને પછી પાછું નહીં આવે. સાચી વાત છે. ક્ષણો સરી ગઈ તો ગઈ. સારો સમય ચાલતો હોય ને ત્યારે સત્કર્મો કરી જ લેવા. કારણ કે પછી બધું એક સાથે મેળ ખાવું ને પછી સંજોગો બેસતા નથી હોતા. ભાઈ પૈસો રહી જાય, આ રહી જાય, આજે આ બીમાર છે, આજે પેલું છે, આજે આમ નહીં થાય, આજે આમ નહીં થાય. સમય ચૂકી ગયા તો ગયું. સારો સમય કયો કહેવાય? જે સમયે સત્કર્મ કરવાનો વિચાર આવ્યો હોય ને એનાથી સારો બીજો કોઈ સમય નથી. એને જો સંજોગોને ટાળી દીધા, ગયા એ ગયા. ઘણા લોકોને ઓળખું કેટલા સમયથી કરાવવા ઈચ્છે છે પણ મેળ ખાતો જ નથી. કાયને અનુકૂળ હોય તો અમને અનુકૂળ ના હોય, અમને અનુકૂળ હોય એને અનુકૂળ ના હોય, એને પાવે તો ઘરમાં કોઈ બીમારી અને આને એમ કહીને કાંઈક ને કાંઈક ચાલ્યા જ કરે. અને એટલા માટે સારા સમયો ચાલતા હોય ત્યારે માનવું ઠાકોરજી ઈચ્છે છે કે તું સત્કર્મ કરી લે. એટલે જ પ્રભુ સારો સમય આપ્યો. રાજાના પ્રસંગમાં કહેતા ને કે પેલો રાજા બહુ ઉદાર હતો ને બધાને બહુ વાંચતો, તેને પ્રધાનને નહીં ગમતો. એને તો કે બધું લૂંટાવી દેશે, બધા લઈ જશે. એકવાર બધું આપતો હતો ને ટોણ માર્યો પેલા પ્રધાન. એમ કહ્યું મહારાજ, જો રાજાએ કહ્યું જો બધા કેવા મારી પાસે લેવા માટે આવે છે. એટલે પ્રધાને ટોણ મારીને કહ્યું કે મહારાજ ગોળ હોય ને ત્યાં માખી આવી જ જાય. અને આ વાત રાજાના મનમાં રહી ગઈ. આખી રાત ફરતી હતી. અડધી રાતના રાજાને વિચાર આવ્યો અને પ્રધાનને બોલાવ્યો કે હમણાં રાજા બોલાવ્યો. અડધી રાતના કઈ યુદ્ધ છેડાયું છે એ ખબર નહીં, પણ સભામાં બેઠા છે એકલા અને તમને બોલાવે છે. પ્રધાન તો તૈયાર થઈને દોડ્યો અને સભામાં એકલા રાજા સામે ટેબલ ઉપર ગોળની ઢેલી પડી. પ્રધાન કહે કે શેના માટે બોલાવ્યો? કે તે કહ્યું તું સવારે કે ગોળ હોય ત્યાં માખી આવી જ જાય. જો ગોળનો ઢેલી પડી છે ને એકે માખી નથી. પ્રધાને કહ્યું કે મહારાજ દિવસ હોય તો માખી આવે ને, રાતના ક્યાંથી આવે? રાજાએ કહ્યું મારા દિવસો ચાલે છે ને એટલા માટે લોકો આવે છે. જો મારા દિવસો ન હોય તો બધોય ઢગલો કરું તો કોઈ લેનારું ન હોય. આ મારો દિવસ ચાલે છે. એમ તમારા દિવસો ચાલતા હોય ને, હું તો મનોરથીઓને કહીશ આ 7 દિવસ તમારા દિવસો હતા અને એટલા માટે તમે લાભ લઈ શકે. જે ઉપસ્થિત રહી શક્યા તમારા દિવસો ચાલતા હતા એટલે તમે લાભ લઈ શક્યા. આ સૌભાગ્ય છે. અહીંયા સુંદર ચર્ચાઓ કરી છે કે ઉદરભરણની ચિંતા છોડી અને ઠાકોરજીની સેવામાં જોડાવવું. આગળ અનેક પ્રકારની સુંદર ચર્ચા 19માં શિક્ષાપત્રમાં હરિરાયજી આજ્ઞા કરે છે કે કલિયુગ સત્પુરુષોની મતિને પણ ભ્રષ્ટ કરી દે. આ કાળનો પ્રભાવ એવો છે કે દુષ્ટોને તો બળ આપે પણ સત્પુરુષોની દ્રષ્ટિને પણ શંકાથી ગ્રસિત કરી નાખે છે. એવો જ્યારે કાળ ચાલી રહ્યો છે એવા સમયે 3 ઉપાય. સત્સંગ કોનો કરવો? એક શ્રી મહાપ્રભુજીના વાણી પર જેને દ્રઢ શ્રદ્ધા હોય, બીજું જે દંભ રહિત હોય, અને ત્રીજું કહ્યું જેને ઠાકોરજીની સેવા અને કથામાં જેનું ચિત્ત સદાય તત્પર રહેતું હોય એનો સંગ કરશો તો જ આમાંથી બચી શકાય એવું છે. આમ કઈ આગળ 20મા શિક્ષાપત્રમાં શરણાગત જીવના કર્તવ્યો બતાવવામાં આવ્યા. 6 પ્રકાર જીવના કર્તવ્યો બતાવ્યા છે હરિરાય મહાપ્રભુજીએ. લૌકિક નિંદાનો ભય ન રાખો. જેને ભક્તિ કરવી હોય એને લોકો શું કહેશે, લોકો શું કહેશે, લોકો શું કહેશે આવું ચિંતા કર્યા પછી, અને આવી ચિંતાને કારણે અલૌકિક મૂકી નહીં દેવું. કારણ કે લોકો તમારા ગયા પછી એમ જ કહેવાના જો આખી જિંદગી લૌકિક કરી પણ ક્યારે ભગવાનનું નામ ના લીધું, જીવનભર લેવા નહીં દે અને મર્યા પછી એમ કહે છે કે લીધું નહીં.
તો આ સંસારના ભરોસે બહુ રહેશો તે તમને લૌકિકે નહીં થવા દે અને અલૌકિકે નહીં થવા દે. એના કરતા ગુરુના વચન ઉપર જીવશો તો આત્માનું કલ્યાણ થઈ જશે. અને એટલે વલ્લભની વાણી પર ભરોસો રાખીને રહો. લોકોની ચિંતા છોડી દો, કારણ કે લોકોનું બહુ સાંભળનારાઓ ભગવાનનું સાંભળવાનું ચૂકી જાય છે અને આત્મકલ્યાણથી વંચિત રહી જન્મ મરણના ચક્કરમાં પડી જતા હોય છે. આગળ કહ્યું, લૌકિક આસક્તિ છોડી ભગવદ આસક્તિ વધારવી, સતત અષ્ટાક્ષરનું સ્મરણ જીવે કરવું જોઈએ, અસમર્પિતનો ત્યાગ કરી ભગવત સેવા કરવી જોઈએ અને ભક્તિ માર્ગીય પ્રકારથી ગુણગાન કરી અવિશ્વાસનો ત્યાગ કરવો જોઈએ. આમ 6 કર્તવ્યો આગળ બતાવ્યા છે. આગળ 21મા શિક્ષાપત્રમાં ચિત્ત પ્રભુમાં એકાગ્ર ન થવાના કારણો અને એના ઉપાયો બતાવ્યા છે. શેના કારણથી આ ચિત્ત ભગવાનમાં જતું નથી? ખબર છે કે આનાથી ઉત્તમ બીજી કોઈ સ્થાન નથી, છતાંય મન ભગવાનમાં કેમ નથી? એના અનેક પ્રકારના કારણો બતાવ્યા. 5 પ્રકારની ચર્ચા કરી છે. કાળ દોષનું પણ કારણ બતાવ્યું. આગળ 22મા શિક્ષાપત્રમાં ભાવનું સ્વરૂપ બતાવ્યું કે આ ભાવનું સ્વરૂપ શું છે. મર્યાદા માર્ગીય પ્રમાણ પ્રમેય સાધન ફળ અને પુષ્ટિ માર્ગીય પ્રમાણ પ્રમેય સાધન ફળની ચર્ચા કરી. 23મા શિક્ષાપત્રમાં ચિંતા નિવૃત્તિના ઉપાય બતાવ્યા કે આ જીવનમાં અનેક પ્રકારની ચિંતાઓ લાગી છે, એની નિવૃત્તિ કઈ રીતે થાય એના સુંદર ઉપાયો બતાવતા ઘણી લાંબી સરસ ચર્ચાઓ કરી છે. 24મા શિક્ષાપત્રમાં ચિંતાનો ત્યાગ કરી ભગવત સેવાદી ભગવત ધર્મો કરવા એના સુંદર ઉપાયો બતાવી અને અનેક પ્રકારની ચર્ચા શ્રી હરિરાયજી કરે છે. 25મા શિક્ષાપત્રમાં શ્રી મહાપ્રભુજીના ચરણ કમળનો દ્રઢ આશ્રય કરવો એવો ઉપદેશ હરિરાયજી આપ્યો છે. અને શ્રી મહાપ્રભુજીની કૃપા થકી જ પુષ્ટિ માર્ગ ફલિત થવાનો છે. ગમે તેટલી આપણાથી ભગવત સેવા આદિ બધા કાર્યો કર્યા, પણ જો વલ્લભમાં શ્રદ્ધા નથી તો પ્રભુ પણ આપણી સેવાનો અંગીકાર કઈ રીતે કરશે? 26મા શિક્ષાપત્રમાં પુષ્ટિ જીવનું કર્તવ્ય બતાવ્યું છે. અવિરુદ્ધમ અહીંયા કહ્યું કે જે કઈ રીતે જીવનું પુષ્ટિ જીવનું સાચું કર્તવ્ય શું છે એની સુંદર ચર્ચા કરી. 27મા શિક્ષાપત્રમાં પુષ્ટિ માર્ગના બાધક 40 દોષો હરિરાયજી બતાવ્યા. આ 40 દોષો છે અને 9 ગુણોનું નિરૂપણ હરિરાયજી કર્યું. બહુ સુંદર છે, વિચારવા જેવા છે. આ એક દોષોનું ચિંતન કરવા જેવું છે. ક્યાંક મારા જીવનમાં 40માંથી કોઈ એક દોષ તો પ્રવેશ તો નથી કર્યો ને. અને સુંદર 9 ગુણોની પણ ચર્ચા કરી છે કે કઈ રીતે 9 ગુણો દ્વારા આમાં સિદ્ધ થઈ શકાય છે. 28મા શિક્ષાપત્રમાં 24 શ્લોકમાં સ્વદોષ દર્શન કરાવ્યું ને ક્ષમા યાચના કરાવી. સ્વદોષનું દર્શન કઈ રીતે જીવે કરવું અને કઈ રીતે ક્ષમા માંગવી. 29મા શિક્ષાપત્રમાં ભગવત ધર્મના પાલન માટે બુદ્ધિની દ્રઢતાનો નિરૂપણ હરિરાયજી કરે છે કે આ ભગવત ધર્મનું નિરૂપણ કઈ રીતે, બુદ્ધિનું રક્ષણ કઈ રીતે થાય, આપણે આપણી બુદ્ધિનું આ કલયુગની રક્ષા કઈ રીતે કરી શકીએ. 5 રસ્તાઓ 5 લક્ષણ હરિરાયજી બતાવે છે. પહેલું, મહાપ્રસાદનું ભક્ષણ કરવું. અસમર્પિતનો ત્યાગ કરી કેવલ પ્રભુને ધરેલું જ લે એના બુદ્ધિનું ઠાકોરજી રક્ષણ કરતા હોય છે અને ભગવત પ્રસાદી ગ્રહણ કરે છે. ને બને તો કોઈએ પણ પ્રભુને સમર્પિત લેવાનો નિયમ લીધો હોય તો પોતાના લૌકિક સુખ માટે કોઈનો નિયમ તોડાવવો નહીં અને એમાં કોઈ ઈગો વચ્ચે લાવવો નહીં. અમારે ઘરે કેમ નાનો, અમે કઈ નાના છીએ મોટા, આ નાના મોટા કરવા માટે નથી. બધાને પોતાના લૌકિક વ્યવહારને ખુશ કરવા, કોઈના ધાર્મિક નિયમો તોડાવવામાં તમને મજા શું આવે છે? આટલી પણ મેચ્યોરિટી આપણા સમાજમાં નહીં. જોને ક્યાંય લેતા નથી કે કોઈ મોટું, તમે મોટા થાવ, કોણ ના પાડે છે? જો આનાથી મોટા થઈ જવાતું તો થઈ જાવ. અરે બીજા ધર્મોમાં જુઓ, કોઈ અઠ્ઠાઈ કરે, કોઈ વ્રત કરે ને તો એમના સંપ્રદાયના લોકો એનો વરઘોડો કાઢે કે આને ધર્મના નિયમો પાડ્યા. અને આપણા તો કોઈ નિયમ લે ને તો એની ટીકા કરી કરી જ્યાં સુધી એને નિયમ છોડાવી ના દઈએ ને ત્યાં સુધી આપણને શાંતિ જ ના થાય. જે પાળે છે એને પાળવા દો ને, એને પ્રોત્સાહિત કરો કે ના, અમારા લૌકિક ખુશી માટે તું તારો નિયમ ના તોડતો, તે જે આટલો ઉત્તમ નિયમ, અને એવા આશીર્વાદ અમને આપ કે તારા જેવો નિયમ અમે રાખી શકીએ. એની પાસે આશીર્વાદ માંગો. કોઈ ભગવત ભજન કરે છે, કોઈ સેવા કરે છે, કોઈ ભક્તિ કરે છે તો લૌકિક ખુશી માટે અલૌકિક નિયમ તોડાઈ દેવા ના. ભલે લગન પણ હોય તો કે ના, એવો આગ્રહ અમારા માટે નિયમ બાંધછોડ ન કરતા. તમે કહો તો હવેલીમાંથી પાતળ લાવી આપીએ, તમે કહો તો ફ્રૂટ લાવી આપીએ. તમારો નિયમ ન તૂટતો હોય એ રીતે અમારી જોડે રહેજો, પણ અમારા લૌકિક પ્રસંગે આવી કોઈ ભગવતીથી ભગવાન દૂર થઈ જાય એવું કાર્ય અમારા પ્રસંગમાં ન થાય. અમારે તો આશીર્વાદ જોઈએ છે
અને કોઈના આશીર્વાદ ત્યારે મળે જ્યારે કોઈને પ્રભુ તરફ જોડીએ. અને એટલા માટે આપણા લૌકિક ખુશી માટે કોઈના અલૌકિક નિયમો તોડાવવા, એટલી મેચ્યોરિટી ચોક્કસ રાખે. અહીંયા સુંદર ચર્ચાઓ આવી. એક તો ભગવત, બીજું કહ્યું પ્રભુની સેવા કરવાથી બુદ્ધિની રક્ષા થાય છે. જે રોજ પ્રભુની સન્મુખ ઉભો રહે, પ્રભુ એને કાળથી બચાવે છે. તો બે પ્રકારના વર્ણની વાત આવી, પરોક્ષ વર્ણ અને સાક્ષાત વર્ણ, પરંપરાગત વર્ણ અને સાક્ષાત વર્ણ. આ બંને પ્રકારથી જીવનું વર્ણન ઠાકોરજી કરે છે. 32મા શિક્ષાપત્રમાં પુષ્ટિ જીવના હૃદયમાં રહેલી અશુદ્ધિઓ અને શુદ્ધિનો વિચાર. કઈ કઈ અશુદ્ધિઓ જીવમાં રહેલી છે, એવા 22 પ્રકારની અશુદ્ધિઓનું વર્ણન આવ્યું અને 22 પ્રકારની શુદ્ધિનું વર્ણન આવ્યું. સુંદર ચર્ચાઓ છે આ બધી. એક એક ચર્ચાઓ કેટલો વિચાર માંગી લેવું છે. 33મા શિક્ષાપત્રમાં દીનતા અને નિસ્સાધનતાની ચર્ચા કરી. 34મા શિક્ષાપત્રમાં ભક્તિના નડતા પ્રતિબંધોને દૂર કરવાનો ઉપાય બતાવ્યો છે કે કઈ વસ્તુ ભક્તિ કરતા નડે છે અને એનો દૂર કરવાનો ઉપાય શું, કઈ રીતે આ પ્રતિબંધોથી બચી શકાય. તો કહ્યું ભક્તિમાં આવતા પ્રતિબંધોથી બચવા માટેના ઉપાયો બતાવતા હરિરાયજી કહે, પહેલો ભગવદીયનો સંગ, દ્રઢ ભગવદ આશ્રય. ત્રીજું પ્રભુની કૃપાની યાચના. ચોથું કહ્યું અન્ન દોષથી બચવું, સંતોષ અને વૈરાગ્ય, કામ ક્રોધ લોભનો ત્યાગ કરવો. આટલી વસ્તુથી પ્રભુની પ્રતિબંધોથી બચી શકાય છે. 35મા શિક્ષાપત્રમાં દુસ્સંગનું વર્ણન આવ્યું. કેટલા પ્રકારના દુષ્ટોની વાત કરી. તો કોઈ આદિ ભૌતિક દુષ્ટ, આધ્યાત્મિક દુષ્ટ અને આદિ દૈવિક દુષ્ટ. એક છે કર્મ દુષ્ટ, બીજો છે જ્ઞાન દુષ્ટ અને ત્રીજો છે ભક્તિ દુષ્ટ. 3 પ્રકારના દુષ્ટ વ્યક્તિઓની વાત કરી છે. બહુ અદભુત ચર્ચાઓ છે. 36મા શિક્ષાપત્રમાં ચિંતાઓનો ત્યાગ અને ચિંતાઓ અને તેમના ત્યાગ કઈ રીતે કરવા એના સુંદર ઉપાયો શ્રી હરિરાયજીએ બતાવ્યા. 37મા શિક્ષાપત્રમાં નિસ્સાધનતાનું સ્વરૂપ બતાવ્યું કે આ નિસ્સાધનતા કઈ રીતે હૃદયમાં જાગે છે. અને જ્યાં સુધી સાધન બળ છે ને ત્યાં સુધી કૃપાના અધિકારી નથી થવાતું. ઠાકોરજીએ ગિરિરાજજીને ધારણ કરી નિસ્સાધનતાનો અનુભવ કરાવ્યો ને ત્યારે ભક્તોને દ્રઢ ભાવ થયો. સર્વ અન્યાશ્રયો છૂટી અનન્ય આશ્રય ઠાકોરજીમાં થઈ ગયો. એમ ઘણીવાર પ્રભુ સંકટ આપી નિસ્સાધનતાનો અનુભવ આપણને કરાવતા. કારણ કે સુખમાં શું થાય, એમ લાગે આપણું તો ઘણું મોટું ગ્રુપ ને ઘણા લોકો ઓળખે ને ઘણી ઓળખાણ ને ઘણા કામો બેંકમાં ઘણા પડ્યા છે, આ બધાનું બળ આપણને લાગે. પણ કોરોના થાય ને તો આપણે જ મેસેજ કરવા પડે, કોઈ આવતા નહીં, હું પોઝિટિવ છું. આપણે જ આપણે નિસ્સાધનતા સિદ્ધ કરવી પડે કે કોઈ કામ નહીં આવે, તારે તો એકલા જ રહેવું પડશે. આ જયારે નિસ્સાધનતાનું ભાન કરાવી ત્યારે ઠાકોરજી અનુભવ કરાવે કે મારા સિવાય યોગ્ય સમયે તારી મદદે કોઈ પહોંચવાનું નથી. તમે માંગો ત્યારે ભગવાન નથી આપતા, તમને ખરેખર જરૂર હોય ને ત્યારે ભગવાન આપે. નહીં તો પેલી ચીથરું જોઈને 999 તાર ગણ્યા, ઠાકોરજી બીજા દિવસે દ્રૌપદીને ગિફ્ટ આપી શકે, પણ આપ્યા હોત તો ઇતિહાસના પાનામાં ન લખાયું હોત. પણ દુશાસન જ્યારે ખેંચતો હતો, વડીલોના ચરણોમાં દ્રૌપદી પડે છે, બચાવો સ્ત્રીની લાજ બચાવો ને બધા મુખ ફેરવી લે, ત્યારે મારો દ્વારિકાનો નાથ 999 ચીર લાવીને ભરે ને ત્યારે ઇતિહાસના પાના ઉપર લખાય. ભગવાન તમને સામર્થ્ય આપ્યું છે ત્યાં સુધી તમને પ્રયાસ કરવા દે છે, અને તમારા સામર્થ્યની બહાર જ્યારે સંજોગો જવા લાગે ત્યારે બાજી પોતાના હાથમાં લે. આ ઈશ્વરની કૃપા. 3 એટલે કહ્યું ને, બહુ દઈ દીધું ના, ચોથું નથી માંગવું. આ 3 વસ્તુ તો આપી છે, હૈયું મસ્તક હાથ. પણ જ્યારે સામર્થ્યની બહાર જાય ત્યારે ભગવાન પકડી લેતા. આ પ્રભુની કૃપા છે. અહીંયા આ રીતે નિસ્સાધનતાનો વિચાર કરવાનું સ્વરૂપ બતાવ્યું. 38મા શિક્ષાપત્રમાં પ્રભુના વિવિધ સ્વરૂપોની વિચાર કર્યો, કેવા વિવિધ પ્રકારના સ્વરૂપો દ્વારા પ્રભુ કૃપા કરે. 39મા શિક્ષાપત્રમાં વૈષ્ણવનું પરમ કર્તવ્ય શું છે એની વાત કરતા હરિરાયજી બહુ સુંદર વાત કરે છે કે દુરારાધ્યસ્ય સેવૈવ વશીકરણ સાધન. પ્રભુ સર્વતંત્ર સ્વતંત્ર છે, કોઈને વશ ઠાકોરજી નથી. દુરારાધ્યસ્ય સેવૈવ, પણ એવા દુરારાધ્ય જેને આરાધવા બહુ અઘરા, એને પણ વશીકરણ કરવાનું સાધન શું? તો કહ્યું કૃષ્ણ સેવા પ્રકુર્વંતો ભાગ્યવંતો જનામતા. એની સેવા જેને વશીકરણ કરવાનો મંત્ર, જે સર્વતંત્ર સ્વતંત્ર એવા પ્રભુ કોઈને વશ નહીં. જેમ મોટા શહેરોમાં રહેતા હોય ને આપણે ત્યાં કોઈ કામ વાળા આવતા હોય, નવો રહ્યો હોય ત્યારે એને બીક લાગે કે ક્યાંક મને કાઢી ન મૂકે. પણ 5 વર્ષ થઈ જાય એટલે પછી બહેનને ચિંતા થાય, ચલો જલ્દી બધા જમી લો, વાસણ વાળો આવે છે,
ચલો બધા નહીં લો, હમણાં કપડા વાળો આવી જશે, બધું ટાઈમ ટેબલ એના પ્રમાણે. એટલે કે માલિક એ છે કે આખું ઘર ચાલે એના ટાઈમ ટેબલ પ્રમાણે. એમ જ સર્વતંત્ર સ્વતંત્ર પ્રભુ કોઈને વશ નથી. પણ હરિરાયજી કહે સેવા કરી 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 ઠાકોરજીને તમારી એવી આદત પાડી દો કે એમને બીક લાગે કે ક્યાંક આ સેવા છોડીને જતો ના રહે. આને આ જોઈએ છે અપાવી દો, અને આની ઈચ્છા છે અપાવી દો, અને આટલા વાગે કરવું છે કરવા દો, પણ મારી સેવા છોડીને જતો રહેશે તો કરશે કોણ? આના વગર મને ગમશે કેમ? એમ સેવા દ્વારા વશીકરણ સાધનમ. પ્રભુને અને વશીકરણ પ્રભુને કેવા વશ કરી દે? બપોરના સમયે પણ લાલન જાગો હો ભયો ભોર. ઠાકોરજી કે સુરત ધાબે છે અને હો ભયો ભોર, પણ વશીકરણ સાધનમ. બસ થઈ ગયા. તમે સવારે જગાઓ ત્યારે જ એમની સવાર પડે. એટલે પુષ્ટિ માર્ગમાં તો બપોરે પણ મંગળા થાય. બપોરે મંગળા થાય. તમે સવારે રાત નથી પાડી દેતા? સવારે તો પોડાવી દો છો તમે બધા. અને રુચિ રુચિ સખીયન સેજ બનાવીને રંગ. તો જો સવારે રાત કરી શકો તો રાતના સવાર ન પડી શકે? જેને કરવું જ છે વશીકરણ સાધન, પ્રભુ તો વશ થઈ જાય. તમે મિશ્રી ધરીને પણ છાકનો જ્યારે રાજભોગના કીર્તન ગાઓ, આ ધર્યું છે, આ ધર્યું છે, આ ધર્યું છે, એક એક મિશ્રીમાં ઠાકોરજીને એ સામગ્રી દેખાય. જેમ કોઈ વશ કરી દીધો જાદુગરે, અને વશ કરી દો ભાઈ કે તમે હમણાં રેગિસ્તાનમાં છો, તને ગરમી લાગે છે, ગરમી લાગવા મળે. એ મરચું પણ તમે ઘણી વાર ખેલ જોયા હશે, પેલું વશ કરીને મરચું ખવડાવે ને કે તું મીઠાઈ ખાઈ રહ્યો છે, કેવું ગળ્યું લાગે, તો મરચું મીઠું લાગવા મળે. આ વશ કર્યું કહેવાય. એમ જ વૈષ્ણવોને ત્યાં ઠાકોરજીને વશ કરીને મહાપ્રભુજી પધરાવ્યા છે. એટલે જે તમે દેખાડો છો એ જ ઠાકોરજીને દેખાય છે. તમે જે હારો ગાઓનો ભાવ કરો છો એવો જ સ્વાદ ઠાકોરજીને આવે છે. અને એ સુંદર વાત 39મા શિક્ષાપત્રમાં કરી. 40મા શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સ્વદોષ ચિંતન અને અંતઃતાપ ક્લેશનું નિરૂપણ કરે છે કે કઈ રીતે 21 પ્રકારના દોષોનું ચિંતન અહીંયા કર્યું છે. 21 દોષો જીવે ચિંતન કરવા જોઈએ. આગળ 41મા શિક્ષાપત્રમાં સિદ્ધાંતોના સારરૂપ શિખામણ શિક્ષા શ્રી હરિરાય મહાપ્રભુજી આપતા કહે છે, તસ્માદ આચાર્ય દાસસ્તુ હરિદૃક્ષાયમ સદા સ્થિતૈ. કે જ્યારે તમે વલ્લભના દાસ થયા છો, વલ્લભના શરણમાં આવ્યા છો, સેવ્ય પ્રભુસ્તતો, ઠાકોરજીની સેવા કરજો, મહાપ્રભુજીની આજ્ઞાને પાળજો. અને આ જે બધું જ છે એ ઠાકોરજીનું આપેલું છે, એ સગળું તમારું કરશે. પ્રભુ જ સગળું કરનારા છે. આપણી ઈચ્છા આપણા પ્રયાસોથી કાંઈ થવાનું નથી. જે થશે એ ભગવદ ઈચ્છાથી થશે. અને આ સગળું ફળ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના આશ્રય કરવા માત્રથી સિદ્ધ થવાનું છે. એવો ભરોસો શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આપે છે. અને એક એક પત્રને વાંચતા હરિરાયજી છેલ્લે શુદ્ધ ભાવ પ્રભુ સ્થાપ્યો ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતિ માનસમ. 41મા શિક્ષાપત્રમાં હરિરાયજી આજ્ઞા કરે છે, પ્રભુએ શુદ્ધ ભાવ તમારા હૃદયમાં સ્થાપ્યો છે. ચતુરાઈ કરી એને મલિન કરવાનો પ્રયાસ ન કરો. શુદ્ધતા પવિત્રતા રૂપ ભાવ, નિર્દોષ ભાવ તમારામાં આપ્યો છે. જો વૈષ્ણવ ચતુર ભલે હોય પણ ચાલાકી નહીં કરે. સંસારમાં આપણે મૂર્ખ નથી. જો વૈષ્ણવ કોઈ મૂર્ખ ના હોય, નિર્દોષ હોય, પણ ચતુર ચિંતામણી ચતુર હોય, પણ કપટ ન હોય એના મનમાં, કાપટ્ય નહીં કરે. ચતુરાઈ કોને કહેવાય? કે સંસારમાંથી પણ રસ્તો કાઢીને ભગવાન મેળવી લેવા. વૈષ્ણવની તો એ જ ચતુરાઈ છે. એટલે પ્રભુ ઘણીવાર પરીક્ષા કરે, તું ના ફસાય, જોજે હું તને ફસાવું. અરે ઘર આપું, ધન આપું, આ આપું, પ્રભુ કે ઘરમાં જ તને પધરાવી લઈશ. ધન આપતો તો એનાથી જ મનોરથો કરીશ. લૌકિક આપતો તો એને પણ સ્વજનોને વૈષ્ણવ બનાવી લઈશ. આ વૈષ્ણવની ચતુરાઈ શું? ભગવાને આપેલા સુખને આનંદમાં ફેરવતા જેને આવડતું હોય એ જ વૈષ્ણવ છે. ભગવાને આપેલા લૌકિકને પ્રભુની પ્રસન્નતાનું કારણ બનાવતા જેને આવડતું હોય એ જ ચતુર વૈષ્ણવ છે. વૈષ્ણવ કોઈ વસ્તુ કે વ્યક્તિ ઉપર લૌકિકતા અને અલૌકિકતાના સિક્કા મારેલા નથી હોતા. તમે એનો ઉપયોગ ક્યાં કરો છો એનાથી નક્કી થાય છે કે આ લૌકિક છે કે અલૌકિક. લૌકિક છે ને 3 પાયાની ખુરશી છે.
લૌકિક. હવે એક પાયો ના હોય ને 3 પાયા તો કેવું ડગમગ્યા કરે, કટ 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 ડગમગ્યા જ સ્થિર રહે જ નહીં. આપણા બધાનું લૌકિક એવું જ છે, ડગ્યા કરે ડગ્યા કરે ડગ્યા કરે. આને સુધારો તો આ બગડે ને આ બગાડો તો આ સુધરે, ડગતું જ હોય. પણ આમાં એક પાયો જોડી દો અનો, તે અલૌકિકતાની સ્થિરતા તમારા જીવનમાં આવી જાય. બસ શિક્ષાપત્રનો આ જ સાર છે. લૌકિકતાથી શરૂ થયેલી યાત્રા અલૌકિકતામાં જઈને સ્થિર થઈ જાય, એ જ શિક્ષાપત્રનું ફળ છે. ચિંતાથી શરૂ થયેલી યાત્રા ચિંતનમાં જઈને વિરામ પામી જાય, એ જ શિક્ષાપત્ર છે. મોહથી શરૂ થયેલી યાત્રા મોહનમાં જઈને શાંત થઈ જાય, એ જ શિક્ષાપત્ર છે. ઉદ્વેગથી શરૂ થયેલી યાત્રા ઉત્સવમાં ફેરવાઈ જાય, એ જ શિક્ષાપત્ર છે. ઉદ્વેગથી શરૂ થઈ યાત્રા અને જીવનને ઉત્સવ બનાવી દે છે ઉપદેશો, એ જ શિક્ષાપત્ર છે. તો આ હરિરાયજીના દિવ્ય ઉપદેશો જ્યારે આપણા જીવનમાં ઉતરે છે, જો એક દિવસમાં 2.5 કલાકમાં મેં તમને 41 શિક્ષાપત્રો સંભળાવી દીધા. એક દિવસમાં ભાગવતજી થઈ શકે 18,000 શ્લોક, તો પછી શિક્ષાપત્ર તો થઈ જ શકે. તો મૂળ વાત એ છે, આજે વિરામનો દિવસ છે, પૂજ્ય પિતૃચરણના વચનામૃતનો આનંદ આપણે લેવાનો છે. સકળ મનોરથીઓને આશીર્વાદ પણ આજે પૂજ્ય પિતૃચરણના હસ્તથી પાઠવવાના છે. કારણ કે જેમના થકી આવો સુંદર સત્સંગનો લાભ આપણને જેમના મનોરથ થકી મળે છે, એ મનોરથીઓને પણ તાળીઓથી આપણે વધાવીએ. કે આ જીવનનો એક લાભ હોય છે કે જ્યારે આપણે આ ઉત્સવ કરવા ભેગા થતા હોય એ વ્રજધામનો, અને આ એક ઉત્સવ એવો હોય કે જેમાં સમગ્ર પરિવાર બધા જ ઉપસ્થિત રહી પોતાના વચનામૃતોનો આપણને લાભ આપે, પ્રભુના મનોરથો થાય, સાથે મળીને આવા આનંદ અને ઉત્સવ આપણે ઉજવતા હોઈએ છીએ. અને એવા સમયે જ્યારે ડિસેમ્બરમાં આવતો હોય ત્યારે બધા જ બહારગામના પણ અમારા બધા જ આત્મીયજનો આજે ઉપસ્થિત છે, અને એ બધા જ લોકો સાથે મળી અને આ ઉત્સવમાં સહભાગી થતા હોઈએ છીએ. કેટલા લોકો પોતાની યજ્ઞમાં આહુતિ આપતા હોય છે, અને આ રીતે આખા મહા મહોત્સવને ઉદાર મનથી, અને મનોરથીઓ પણ હા તમે આરતી કરો, તમે પૂજન, એકબીજાને લાભ આપતા જે રીતે મનોરથ કરતા હોઈએ છીએ, આ જ એનો આનંદ છે. વૈષ્ણવને લેવા કરતા પણ લેવડાવવામાં વધારે આનંદ થતો હોય છે, જમવા કરતા પણ જમાડવાનો જેને વધારે આનંદ થતો હોય છે. અને એ જ ભાવના રાખી બધા જે સંપૂર્ણ મનોરથી હોય, પ્રધાન મનોરથી હોય, સહાયક મનોરથી હોય, બધા પોતપોતાની રીતે, અને એમાં પણ પોતાના સગા સંબંધીઓને તેડાવે, તમે પણ આવજો, અમે મનોરથી છીએ. એમના સગા સંબંધ જેણે જિંદગીમાં ક્યારેય કથા ના સાંભળી હોય, સંબંધને કારણે સાંભળે અને સાચા વૈષ્ણવ થઈને ઘરે પાછા જાય. અહીંયા વૈષ્ણવો આવે છે, વ્યક્તિઓ આવે છે, અને અમે એને વૈષ્ણવ બનાવીને પાછા મોકલીએ છીએ. એ જ આ વૃદ્ધામના ઉત્સવનો આનંદ છે. જુદા જુદા સંબંધી રૂપી વ્યક્તિઓ આવતા હોય અને સાંભળીને વૈષ્ણવ બની, ઘણા તો બ્રહ્મ સમન લઈ લે, ઠાકોરજી પુષ્ટાવા લાગે, તમે કરો છો અમને શીખવાડો ને અમારે આવું કરવું છે. આવા પ્રકારના ભગવત ભાવ જાગતા હોય છે. આ જ આની સફળતા હોય છે. 50 વર્ષની આ મહાયાત્રા ચાલી રહી છે વિશ્વભરમાં. સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે પૃથ્વી પરિક્રમા ઉત્સવ ચાલી રહ્યો છે, અને અનેક દેશોની યાત્રા બાદ વૈષ્ણવતાનું ગૌરવ, પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવનું કેમ્પેઇન ચાલી રહ્યું છે. અનેક દેશોના આજે પણ જો અમારા લંડનથી લીનાબેન છે, દુબઈથી અમારા સુનિલભાઈ, યુગાન્ડાથી બીજલબેન, આવા ઘણા, અને અમેરિકાથી તો બધા સ્વજનો દર વર્ષે ઉદયભાઈ, નિતિનભાઈ, દીપક બધા આવતા જ દર વર્ષે, અને અનેક દેશોથી લોકો ઉપસ્થિત રહી અને પોતે પ્રતિનિધિ રૂપે અહીંયા ઉપસ્થિત રહેતા હોઈએ છે. એવા જુદા જુદા દેશોથી આવેલા દરેક વૈષ્ણવનું પણ અહીંયા અભિવાદન અને સ્વાગત થતું હોય છે. તો 50 દેશોની યાત્રા, પુષ્ટિ ધ્વજ લઈને પરિક્રમા, અને એના થકી એક વિશિષ્ટ આયોજન કે પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં પહેલીવાર વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલનું નિર્માણ જ્યારે અમદાવાદ ખાતે થવા જઈ રહ્યું છે. આપણા બધા માટે ગૌરવનો વિષય, જે પૂર્વમાં કહ્યું હતું, અને એની પત્રિકા પણ તમને પ્રાપ્ત થશે. પણ દરેક વ્યક્તિ સંકલ્પ કરે કે એક આહુતિ કન્યાઓને ભણાવવા માટેની અમારા પરિવાર થકી પણ અમે આપીશું. તે પરિવારના સદસ્યો, મંડળના સદસ્યો, કુટુંબના સદસ્યો ભેગા થઈને પણ એની આહુતિ સાથે જોડાશો, એક ગીત ત્યાં મૂકશો, તો એક સુંદર કાર્ય, આપણા મહાપ્રભુજીનું ગૌરવ વધે એવું કાર્ય આપણે જ્યારે કરવા જઈ રહ્યા છીએ.